વાગ્યા છે 6. મારે જવાનું હતું 5:30માં, પણ હું 5 વાગે તો ઉઠી ગઈ હતી. મારી બિગ ફેન મારી રાહ જોઈને ઊભી છે અને ફાઇનલી મારો ભાઈ ઘોડે ચડી ગયો છે. હાય ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. તો કાલે આજનો એવો કંઈ ખાસ નથી, પણ કાલે છે મારા મામાના છોકરાનો લગ્ન, તો આજે મૂકવાની છે મારી મહેંદી. તો હમણાં મહેંદી પકોડા બેન આવતા જશે, તો કીધું હું ફ્રી થઈ જાઉં. इतनी खुशी તો હું બધું અત્યારે રેડી કરું છું. કાલે સવારે 5 વાગે મારે પાર્લરમાં જવાનું. તો માય ગોડ, આજો ભાઈ તો મહેંદી નહીં કરે ઓછો આવ્યો નહીં હમણાં પણ મહેંદી લાવી ગુડ મોર્નિંગ ગાઈઝ. અત્યારે વાગ્યા છે 6. મારે જવાનું હતું 5:30માં, હું 5 વાગે તો ઉઠી ગઈ હતી. ફ્રેશ થવામાં થોડોક વધારે ટાઈમ લેતો, આળસ અને વહેલા મોર્નિંગમાં. તો હવે હું જાઉં છું પાર્લરમાં, બટ એક મમ્મીની ઘરે એક વસ્તુ દેવાની હતી, એ દઈ દઉં અને પછી ત્યાંથી લઈ જાઉં છું ડાયરેક્ટ પાર્લરમાં. અત્યારે મોર્નિંગમાં તો કોઈ મૂકવા નહીં આવે, મારે જાતે જ જવું જોશે. ये दुख का खत्म नहीं होता बे. મગર અત્યારે કાંઈ એટલા ઇસ્યુ ન થાય કે એના ડ્રેસ પહેરીને જાઉં છું. તો ગાડી ચલાવી પછી સાડી પહેરીશ. હું સાડી પહેરવાની છું. તો પછી રિટર્નમાં ગાડી ચલાવી થોડી મુશ્કેલ લાગે, બટ મેનેજેબલ થઈ જશે. તો હવે આપણે કરશું મેકઅપ અને પહેરશું સાડી. સાથે ચીકીનું બે અને અમે બધા મળી ગયા પાર્લરમાં એક ટાઈમે. અમે બધા રેડી થઈ ગયા. બોલો Kira. Who's looking? તો હવે રેડી થઈ ગઈ છું. હવે જઈશ હું ઘરે અને પેલા કંઈ ખાવું નથી, ટ્રીડન્ટ મોઢામાં નાખી દઉં અને મજા થોડુંક ફ્રેશ થઈ જાય. અને હવે અમે જાશું મેરેજમાં. મારા મામાના છોકરાના છે, અત્યારે માંડવો છે. તો પહેલાં હું લઈશ વિડીયો એન્ડ ક્લિપ. ઘણી ટ્રાન્ઝેક્શન રીલ સેવ કરી રાખી, પણ પહેલાં નહીં લેતા ભૂલી ગઈ. એ તો પછી નેક્સ્ટ ટાઈમ પછી અનરેડી થાવ ત્યારે લઉં તો ચાલે. અત્યારે રેડી થઈ છું, સેકન્ડ પાર્ટ લઈ લો. તો પહેલાં મને કોઈ મળવું જોઈએ કે મને રીલ બનાવી દે. મમ્મી મેન મમ્મી એન સ્વેમ કર્યું છે પટોળાનું. અમે બે સેમ પહેર્યું, મેચિંગ કર્યું, રેડ કાપરી વા તે કલર કયો પહેરો? વ્હાઈટ. રુદ્ર જો એ રુદ્ર બોલતો દે રુદ્ર દે બોલતો દે રુદ્ર બોલવા માંડ્યો, બોલતો બાબુ 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 ફોટા બાટા મારી. શું કરવાનું? કાંઈ ફોટો પાડવાનો. એક ભાઈને પૂછું તમને આમ આની પાસે છે, દે તો
ફોટા પાડો. આજ કરો. તમે પણ કરો તો સારું લાગે. જો ઓમને કેવું સરસ લાગે. જલ્દી લઈ લેજો પછી નહીં આવે. આમાં હતી રનપુડી પેંડી આમાં હતી રનપુ પેંડી જો છોકરી એ પેંડુ પેંડી જો ત્રણેય છોકરા છો મારા પાસે. આમાંથી લઈ ના પીવા વાળમાં જોજો હવે હનુમાન હશે તારા બે લેવા ગયા હમણાં આવશે એટલી વારે. આમાં નાખવાનું વાહ અનુ ને કે અનુ કરશે, અનુ ને કે અનુ પૂછી કરશે. હેલો ગાઈસ, હેલો ગાઈસ, હેલો ગાઈસ. આમ જો તરંગ બોલાવે, તરંગ. હેલો ગાઈસ. ગાઈસ તો ફાઇનલી અમે દાંડિયા રમીને ગોતીડો ભરીને હવે માંડવો પૂરો થઈ ગયો છે અને અમે આવી ગયા છીએ ઘરે. હવે હું મારી સાડીને ચેન્જ કરી અને હવે હું પહેરીશ ચોલી. હવે છે મેરેજ, તો હવે રેડી થઈને જવાનું છે સાંજે 4 વાગે મેરેજમાં. તો હું બધું ચેન્જ કરીશ, મારું મેકઅપ, હેરસ્ટાઈલ એન્ડ મારું આઉટફિટ. મેકઅપ કરાવવા ગઈ નથી, થોડું ટચઅપ કરી લઈશું કોઈ. કલાક વળી બગાડે. આજે છે મારું વેડિંગનું લુક. આ થોડું મેં વેસ્ટર્ન ટચ ઉપર પહેર્યું છે ચોલી અને ચુન્નીને ટ્રેડિશનલ નથી, વેસ્ટર્ન લુકમાં ચોલી છે. અને સવારે મેં પહેરી હતી સાડી. તો આ બે લુકમાંથી તમને કયું વધારે લુક ગમ્યું કમેન્ટ કરજો ને. મને તો સાડી વધારે ગમી. આ પણ એક જ ગમી. હાય ગાઈસ, કેવું મસ્ત લાગે. એમ થાય ને પરફેક્ટ બેઠી છું, બટ કારમાં બેસી ના શકીએ. જો એવરી ટાઈમ જ્યારે લેટ થાય ને ત્યારે ઓમ મારું મેકઅપનું બહાનું હતું કે તારે મેકઅપના લીધે લેટ થયા, તું રેડી થવામાં વાર લગાડ એટલે લેટ થયા. વાત તો સહી હે. આજે કેના લીધે લેટ થયો? હારું જોઈ પૂછવાનું થોડી. મારા લીધે હું તો નીચે ઉતરી ગઈ હતી રેડી થઈને પેલા નડતી હતી ને રૂમમાં એટલે અડધી કલાક પહેલા. મારે 1-1.5 કલાક જ થાય. એવું ક્યાંય હોય કે ગર્લ્સ પહેલા રેડી થઈ જાય ને નીચે વેઇટ કરતી હોય બોયઝ નો? આપણે તો ઈ ખબર ને.
આ ઓમ તમે ચોટી લ્યો છો ને એટલે બહુ વાર લાગતી હશે તમારે. ચોટી લઉં ચોટલો થોડી લઉં. ના પણ ચોટી લ્યો એટલે એમ કે બધા લસી લેતા એટલે તમારે વાલ લાગે ને. દીમાં 50 વાર વીખીને 50 વાર વાળો છો. આલું તો ગર્લ્સ ને આમ એર નું મૂવમેન્ટ કરતી હશે. વાહ દીદી વાહ દીદી દીદી વાહ દીદી. દરરોજની જેમ આ વખતે પણ અમે ફંક્શનમાં લેટ જ છીએ. દરરોજની જેમ. દર વખતેની જેમ આ વખતે પણ અમે ફંક્શનમાં લેટ જ છીએ. બધા ફંક્શનમાં કે આપણે કોઈ ટાઈમે પહોંચ્યા છીએ. સેલિબ્રિટી મોડા છે. અરે બસ કર रुलाएगा क्या. પણ ટાઈમે તો જવું જોઈએ ને રિલેટિવ્સ ની આપણે ઘરના મેરેજમાં તો. અત્યારે હવે બધું ગોલું જાન આવી ગયું છે ને રમાઈ ગયું છે. હવે આપણે શું રમશું? આપણે એકવાર રમી નાખશું. આપણે વિડીયોમાં રમી નાખશું 2 તાલી. ઓ સનલાઇટ આવી ગયો. જુગાડું પર્સન છું. મને અત્યારે આ કાર ડેકોરેશનમાં જે રિયલ ફ્લાવરથી ડેકોરેશન કર્યું હોય ને એ ફ્લાવર પ્રિયા લાવીને દીધું તો મેં મારા હેરમાં લગાવી દીધું. ઓમ પાછળથી બતાવો. રાઉન્ડ કેવું લાગે છે? કેવું લાગે? સેલ્ફી કપલ 2 છોકરાને મૂકી દીધા અને ફોટોસ પાડે છે. વ્લોગમાં મૂકશે. ચોકલેટ હતી ઓલ. આ એન્ટ્રી બ્રાઇડની જોઈને મને ને મારી એન્ટ્રી આવે છે. હું ને દિવ્યા બંને હાથ પકડીને સાથે આવી હતા. જો આ બેનને ડેડિકેટ કરવા માટે કેવો મસ્ત ડાન્સ કરે છે. તમે શું કર્યું પૂજા ને રિયા? બેનને ડેડિકેટ કરવાનો ડાન્સ સામા હું દેવી આવ્યા હતા એમ એન્ટ્રી લે કરીને ત્યાં તમે કઈ કર્યું હતું? મારી મમ્મી છે, મારા મમ્મીના મમ્મી, મારા નાની. મેરેજ થઈ ગયા છે પૂરા ઓલમોસ્ટ ડન છે. વિદાય બાકી છે. વિદાય ચાલતી હતી બાકી સર. અમે નીકળી ગયા. અમે જાય છીએ ઘરે પણ આમ કે ઘરે નથી જઈ ચક્કર મારી. અત્યારે ક્યાં ચક્કર મારવા જશું? તમારે ક્યાં જશું? ચક્કર મારવા નક્કી થોડી હોય ક્યાંક આટો બાટો મારશું. આટો પાટો અત્યારે એમ થયું કોઈ નહીં હોય. ખાલી રોડ જોવા જવાના થશે. કઈ પીવું છે આમ? તું બોલ. Bye bye. Good night. Thank you. Subscribe to my channel.